જુનાગઢના બારવટે ચડેલા કાદુ મકરાણીનો એક પ્રસંગ મને યાદ આવે છે કે એક સમયની વાત છે કે જ્યારે જુનાગઢની અંદર કાદુ મકરાણી બારવટે ચડ્યા હતા એટલા માટે તેને જુનાગઢની બાજુમાં આવેલું કેવું ગામ માંડણપર ગામની વાત છે કે માંડણપર ગામની અંદર એના મિત્ર એવા રહેતા હતા. તો એના મિત્રના ઘરે એ રોકાવા માટે ગયેલા હતા અને એ સમય દરમિયાન રાતનો સમય હતો. રાતના સમયે કાદુ મકરાણી છે ખાટલા ઉપર સૂતા હતા અને કાદુ મકરાણીના મિત્રની દીકરી ફાતિમા એનું નામ છે. એ ફાતિમા છે એ જે કાદુ મકરાણીનો બેડ ખાટલો જે છે એ ખાટલાને ટક કરીને ખખડાવે છે અને કાદુ મકરાણી ઊભા થાય છે. તો એ ફાતિમા છે જે દીકરી છે એવું વાત કરે છે કે ભાઈ કાદુ મકરાણી, હું તમને પ્રેમની નજરથી જોઉં છું, હું તમારી જોડે નિકાહ પઢવા માંગુ છું. ત્યારે કાદુ મકરાણી એવું કહે છે કે બારવટિયાની અંદર જો આ વસ્તુ ન આવે ક્યારેય, એ તારો જે બાપ છે એ મારો મિત્ર છે અને 6 મહિનાઓ સુધી મેં તમારા ઘરનું, તારા બાપનું મેં કોઈ દી અનાજ ખાધેલું છે, તારા બાપનું અનાજ છે એ મારા પેટમાં પડેલું છે, હું એની સાથે દગો ક્યારેય ન કરી શકું. એટલું કહી અને કાદુ મકરાણી છે એ બહારની સાઈડ નીકળી જાય છે અને બહાર નીકળતી વખતે જે ફાતિમા છે એ તલવાર લઈને જાય છે અને એ એવું કહે છે કે ભાઈ કાદુ મકરાણી, કાંઈ વાંધો નહીં, તે મારો પ્રેમને સ્વીકાર કર્યો એનું મને કોઈ દુઃખ નથી, પણ હું તને આજે તલવાર આપું છું, તલવાર તું લેતો જાજે. આ તલવાર છે તું જ્યારે બારવટીયા ચડીશ ત્યારે તને આ કામ લાગશે. ત્યારે કાદુ મકરાણી એવું કીધું હતું કે જો હું તારી તલવાર સ્વીકાર કરું ને તો એનો મતલબ એમ થઈ ગયો કે મેં તારા પ્રેમને સ્વીકાર કર્યો. મને આ તલવાર પણ ન જોઈએ, માંડણ પર ગામ પણ ન જોઈએ અને આજુબાજુના 52 ગામની અંદર હું જિંદગીમાં ક્યારેય પગ ન મૂકું અને જો પગ મૂકું તો હું કાદુ મકરાણી ન કહેવો. સાહેબ, આના બારવટિયા કહેવાય. બાકી અત્યારમાં હી કરીને બાજુમાં બેસી જવાવાળા છે ને એને તો બાયલા કહેવાય, બાયલા.